નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો ચીખલી ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ચીખલી તાલુકામાં તૈયાર થયેલા આ અત્યાધુનિક બસ ડેપો દ્વારા મુસાફરોને વધુ સુગમ અને સુરક્ષિત અને સુવિધાજનક સેવાઓ પ્રાપ્ત થશે। આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એસટી બસ ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર તથા કંડક્ટરોની નિષ્ઠાપૂર્વકની ફરજ ભાવના અને અવિરત સેવા ભાવને હૃદયપૂર્વક વંદન કરી તેમનો આત્મીય આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં ઉમેર્યું હતું કે કઠિન પરિસ્થિતિઓમાં પણ મુસાફરોની સુરક્ષા, સુવિધા અને સમયસર સેવાને પ્રાથમિકતા આપીને તેઓ રાજ્યની જનસેવા મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય જનતાને અત્યંત ઓછા ભાડા દરે સલામત, સુલભ અને વિશ્વસનીય પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આ સેવાઓને સાચા અર્થમાં સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું। એસટી સેવા રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને જોડતી જીવનરેખા સમાન બને છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના મૂળ મંત્રને અનુસરીને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં નાગરિક સુવિધાઓ પ્રથમના સંકલ્પને સફળતાપૂર્વક સાકાર કરવામાં આવી રહ્યો છે। નવનિર્મિત ચીખલી બસ ડેપો ખાસ કરીને નવસારી જિલ્લા આદિજાતિ વિસ્તારોમાં લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને મુસાફરીમાં સરળતા તેમજ સુવિધાનો વ્યાપ વધારાશે। આજે ચીખલી તાલુકાનો ચારે દિશામાં જઈ શકાય એવું ખૂબ જ મહત્ત્વનું ચીખલી એસટી બસ સ્ટેશનનો નવનિર્મિત મકાનનો આપણા આદરણીય ભારત સરકારના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું। ઘણા સમયથી લોકોની માંગ હતી અને માંગ પ્રમાણેનો એક સરસ મજાનું આ બસ સ્ટેશનનું નિર્માણ થયું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈનો આભાર માનું છું કે આદિવાસી વિસ્તારના એસટી બસ સ્ટેશન માટે 3 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપીને સામાન્યમાં સામાન્ય ગરીબ મુસાફરો પણ એનો લાભ લઈ શકે એ પ્રકારની ચિંતા કરીને તમે આ 3 કરોડ રૂપિયા જો માતબર રકમ આપી છે એ બદલ આભાર। આવનારા દિવસોમાં વલસાડ ડિવિઝન મારફત ચાલતી 436 બસો, એમાં ઘણી બધી બસો અહીંયાથી વાયા થાય છે। વિદ્યાર્થી હશે, નાના મોટા રોજગારી માટે નવી પેઢી હશે, કે ખેડૂતો હશે કે કોઈ પણ અન્ય વ્યક્તિઓને સાંકળી લીધા છે। અનેક લોકોને આમાં રાહત આપવામાં આવે છે, જેથી આ બસની સુવિધા એ ખૂબ જ લોકોને ઉપયોગી બનતી હોય છે। એવા સમયે આ બસ સ્ટેશનની પણ ખૂબ જરૂર હતી અને આજે જ્યારે વિધિવત રીતે લોકાર્પણ થયું છે ત્યારે હું શુભકામના પાઠવું છું કે વર્ષો સુધી આ બસ સ્ટેશનનો લોકો ઉપયોગ કરે, સમયસર ઘરે પહોંચે, સમયસર જે પણ જગ્યાએ જવાને ત્યાં પહોંચે એ પ્રકારની સુવિધા એસટી પણ આપે એવી અપેક્ષા રાખું છું। ધન્યવાદ।